राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम છે હિતેશ પટેલિયા અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપ સૌ ખેડૂત મિત્રોએ આશીર્વાદ આપી અને 1 લાખ કરતા પણ વધારે સબસ્ક્રાઇબ કર ખેડૂત મિત્રોનો આપણો પરિવાર બની ગયો છે અને આ વાત ઉપર તમે હવ મને આશીર્વાદ આપો। આજના વિડીયોમાં વાત કરીશું કે હેઢે પાળે વાડીના ચારે ખૂણે તમને કોઈ બોવડી થઈ ગઈ છે, સૈયા થઈ ગયા છે, પીલા થઈ ગયા છે, આગળ થઈ ગઈ છે, અવણી થઈ ગઈ છે અને સાવાનું નામ નથી લેતી, તો એને માટેનો તમને સૌને સારો ઉપાય, સરળ ઉપાય તમને આપું છું। પરંતુ એને દવા વ્યવસ્થિત છાંટો એટલે તમારે ત્યાંથી ના જાય એવા કોઈ શંકાને સ્થાન ન રહે। આપણને બધાને ખબર છે કે ભાઈ ઉનાળામાં આપણે આપણી જે વાડ છે, શેઢે છે, આપણે વાડીની ફરતે હાઈકલા સાફ કરી નાખ્યું છે। જે કાંઈ આપણને નડતું એ બધું કાપી કાઢવી નાખી દીધું, તમને એક બાજુ નાખી અને એને હળગાવી નાખ્યું છે। પરંતુ વરસાદ છો, પાણી મળ્યું ચોમાહાનું એટલે એ આવડ છે, બોવડીના ઝાડા છે, અમુક ફૂટા છે, ખડ છે, આ બધી વસ્તુ ફાટી નીકળી છે અને હવે તમે જે ભૂંજરા રોજડા એવું ન આવે એને માટે તમે વાડ કરી છે, તાર વાંજ્યા છે, જાળી નાખી છે, ના આવી ગયું છે અને એ તમને એને નુકસાન કરે છે। ઝટકા મશીન બાંધ્યા છે એને પણ એ નુકસાન કરે છે અને બોવડીના ઝાડા છે એ પણ આપણને નુકસાન કરે છે। એને બધાને હજળ કાઢી નાખવાના છે, જળ મૂળથી કાઢી નાખવાના છે। ના બીજી વાર થાવા ન જોવે। તમારા દીકરાના ઘરેથી એમ કે બાપા આપણે બોવડી હતી ને હતી કરી પડી કે ખેતી કા સાગરમાંથી માહિતી મળી અને દવા નાખી તે બધી વહી ગઈ, તમે એવો કિસ્સો એને સંભળાવશો એવી આપણે તમને દવાની મારી પાસે માહિતી આપીશું। પરંતુ ખાસ ખેડૂત મિત્રો કે હું જે કાંઈ દવાની માહિતી આપું છું એ લગભગ તમારા નજીકના વિસ્તારમાં મળી રહેશે। ખાલી અમારો વિડીયો બતાવી દો તો ત્યાં તમને મળી રહે મારા બાપા ત્યાં। પરંતુ જો મારો વિડીયો તમે સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો મળશે નહીં। અને આ વિડીયોને હંગરી કેમ રાખવો જોઈએ તો એ પણ હું તમને ફોનના માધ્યમમાં જ બતાવું કે તમારે ખાલી એના ડાઉનલોડમાં ખાલી ઓપ્શનમાં દબી જ રાખવાનું છે એટલે વિડીયો નથી આગા પાછો કાંઈ જાય ને ડખેની નથી, બરાબર છે। માનો કે આપણી આ ચેનલ છે ખેતી કા સાગરમાં વિડીયો આવતો હોય સાંજે 7 વાગે ધડીંગ નારાના તો અહીંયા સબસ્ક્રાઇબનું બટન છે। ઘણા ખેડૂત મિત્રોને કાળા કુંડાળામાં છે, મારે ખુદને કાળું કુંડાળું છે, જો ઘણા ખેડૂત મિત્રોને લાલ હોય, ઘણા ખેડૂત મિત્રોને સફેદ કુંડાળું હોય, તો આમાં સબસ્ક્રાઇબ લખેલું છે। જો ગુજરાતી ફોન વાપરતા હોય તો એમાં સબસ્ક્રાઇબ ગુજરાતીમાં લખેલું હોય, હિન્દીમાં વાપરતા હોય તો હિન્દી લખેલું હોય અને અંગ્રેજીમાં વાપરતા હોય તો અંગ્રેજીમાં લખેલું હોય અને આમ ધડીંગ નાનાનું અડી જવાનું છે। જે ખેડૂત મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી છે એને આવશે નહીં, જે નવા ખેડૂત મિત્રો છે એને જ આવશે। અને 7 વાગે તમને ધડીંગ નાનાનું નોટિફિકેશન કેમ આવે તો આ ટંકોરી છે ને, આ ટંકોરીને અડવાનું, ટંકોરીને અડવાને આ ઓપ્શન ખુલે ત્યાં ઉપલી ટંકોરીને અડવાનું છે, એટલે તણીમાં અડવા નથી, ખાલી આ ઉપલા ઓલામાં આમ અડી જવાનું છે। ઉપલા ઓલામાં અડી જાવ એટલે ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને આજે વિડીયો મોકલું રવાના કરું એટલે 7 વાગે ધડીંગ નાનાનું તમારા ફોનમાં આ રીતનો વિડીયો આપણો આવી જાય। હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ તમારું સરનામું એકચ્યુઅલ શું છે? તો મારું સરનામું એકચ્યુઅલ ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકો, જ્યાં બજરંગદાસ બાપા બંડીવાળા બેઠા છે, એ બગદાણા કહેવાય। અમારે તળાજા બગદાણા 30 કિલોમીટર થાય અને માં ભગવતી ભેળિયાવાળી ભગુડાવાળી માં મોગલ છે, જે મોગલ છોરુના નામે પ્રચલિત છે અને માં અમને હંમેશા આશીર્વાદ આપે છે। એ ભગુડા પણ અમારા અહીંથી બોરડીથી ભગુડા એટલે કે એ પણ અમારે અહીંથી 15-17 કિલોમીટર થાય। એ અમારી પવિત્ર ભૂમિ ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકો અને એમાં જૂના બસ સ્ટેશનની પાછળ નવી ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં ગોપનાથ રોડ, આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં પાસે પીએમ આંગડિયાની સામે શિવમ મેડિકલની એક્ઝેક્ટ હાઈમ છે। તમને કહું તમે ગમે રિક્ષાવાળા બોલો તો તમને કહું 10-20 રૂપિયામાં નીલે મેકરામાં પગાડી દે મારા બાપૈયા। પરંતુ આપણે વાત કરતા હતા કે ભાઈ સૈયા છે, અવણી છે, બોવડી છે, પિયા છે, આવા વેલાવાળા છે, આ બધાને કાઢવા છે, રાખવાના થતા નથી, બરાબર છે। તો એને માટેની દવા આવી ગઈ છે કે ભાઈ ડીએરા, આને ડીએરા કહેવામાં આવે છે, ગ્લાયફોસેટ સોલ્ટ ઓફ એમોનિયમ, ભૂલાઈ ગયું મને શું કહેવાય ને, એમોનિયમ સોલ્ટ ઓફ ગ્લાયફોસેટ એટલે કે મોરસ્યું ખાતર, એમોનિયમ કહીને આપણે અને મીઠું અને ગ્લાયફોસેટ આ ત્રણેય વસ્તુ ભેગી આની અંદર આવી જાય છે। એક પંપમાં આખી પડીકી નાખી દેવાની છે। એની સાથે શું નાખવાનું છે કે ભાઈ અલ્ટોપ નાખવાનું છે, મેટ સલ્ફ્યુરેટ મિથાઇલ 20% WP વેટેબલ પાવડર
બરાબર છે. હવે આની અંદર જે આવે છે એ પણ તમને આપણે ખેડૂત મિત્રો કહી દઈએ. આની અંદર 2 દવા આવે છે. કેટલી? 2 દવા આવે છે, જે વિન્સેટ ક્રોપ સાયન્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ, બહુ મોટું ભાઈ નામ છે કંપનીનું. તો આ જે છે 8 ગ્રામ દવા, બરાબર, અલ્ટો કેટલું આવે છે? 8 ગ્રામ. તો એક કપમાં નાખી દેવાનું છે અને સાથે આ નાખી દેવાનું છે. એનું સર્ફેક્ટેડ છે, એનું આ ગુંદરિયું છે. શું કહેવાય? એનું આ ગુંદરિયું છે. એટલે એક પંપની માલિપા 200 ml લેખે તમારે આ નાખી દેવાનું છે. 8 ગ્રામ આ દવા આવે છે એ નાખી દેવાની છે. અને 100 ગ્રામ જે આ ડીએર આવે છે આ પણ નાખી દેવાનું છે. શેઢા પાળે નાખી દેવાનું છે. જ્યાં વશમાં તમને કોઈ પાક ન હોય અને અમુક ટકા થૂંબડા થઈ ગયા હોય તો પણ તમે આ વસ્તુ નાખી શકો છો. પરંતુ જ્યાં તમારી ખુલ્લી જમીન છે અને એ પછી તમારે પાક કરવાનો હોય તો તમારે મહિનો દી સુધી નાકા ડખાવવાનું નહીં, નાકા કરવાનું નહીં. કારણ કે આ દવાની અસર મહિનો દિવસ સુધી ના રહેતી હોય છે. કારણ કે બીજા ખડ હોય ને એને અમુક ટકા બળતા વાર લાગે એટલા માટે. નકર ઘણી વખત શું કરીએ કે આપણે દવા છાંટીને 5-7 દિવસે ખેડી નાખીએ. આપણે ખેડી નાખી જમીન હરકી કરી વળી પાછું કંઈક નવું પાક આપણે વાવેતર કરતા હોઈએ છીએ. દવાનું કામ ચાલુ હોય ત્યાં આપણે પાછો નવો પાક કરી નાખીએ. પછી આપણને એમાં કોઈ પણ પાક કર્યો હોય ઉગાવામાં 15 થી 20% થી માંડીને 25% સુધી નુકસાની જાય. માનો કે તમે કાળું બી નાખ્યું હોય, બરાબર છે, પછી તમે જો હિતેશભાઈ બી ઉગ્યું નથી, કદાચ તમે તમારા બાજુમાંથી લીધું હોય, એગ્રોમાંથી તમે એગ્રોવાળા શું છો કે બા બી ઉગ્યું નથી, બી નબળું નથી, પરંતુ આ દવાની અસર ના ચાલુ હતી અને તમે દવા નાખીને 7-8-10 દી કેડે તમે ખેડી નાખ્યું. એમ કરવાનું નથી થતું. જો એવી રીતે કરવાનું હોય ખાસ કરી મિત્રો તો જે પેરાકોટ આવે છે, ભડકો આવે છે, જે તત્કાલીન આવે છે 24 કલાક કે આજ નાખો 24 કલાકની માલિકા બળી જાય અને જમીન તમારે તૈયાર કરવાની હોય, નવો તમારે પાક કરવાનો હોય તરત જ તો તમે પેરાકોટ નાખી શકો છો. પરંતુ હબુતું કાઢવાનું હોય, સડ મૂળથી કાઢવાનું હોય નાથી તમારે તો તમારે એને આ જે ડીએર આવે છે, એમોનિયમ સોલ્ટ ઓફ ગ્લાયફોસેટ, તો તમે આ નાખી શકો છો. આની જગ્યાએ મીરા 71 આવે છે સુમિટોમો કેમિકલનું, આ નાખી શકો છો. આની જગ્યાએ ક્રિસ્ટલ કંપનીનું ટોપર 77 આવે છે એ પણ તમે આપી શકો છો. લોકલ કંપનીની દવાની હું વાત જ નથી કરતો, સ્ટાન્ડર્ડ વસ્તુ આપવાની થાય છે. તો એમાં તમારે ધાનુકા કંપનીનું ડીએર આપી શકો છો, સુમિટોમો કંપનીનું જે એક્સેલ મીરા 71 આવે છે એ આપી શકો છો, ક્રિસ્ટલનું આવે છે એ પણ તમે આપી શકો છો સ્ટાન્ડર્ડ કંપનીમાં, બરોબર. સાથે તમે આ જે અલ્ટોપ આવે છે એ પણ તમે ચાહે વોલ્સકેમનું નાખો, એસઆર જીનેટેકનું નાખો, ચાહે તમે વિન્સેટ કંપનીનું નાખો, ચાહે એફએમસીનું નાખો, બાયરનું નાખો, સિજન્ટાનું નાખો, અદામાનું નાખો, ટાટાનું નાખો, કોઈ પણ કંપનીનું તમે સ્ટાન્ડર્ડ કંપનીની પ્રોડક્ટ વાપરવાની ભલામણ છે આપણી, બરાબર છે. તો આ બંને વસ્તુ એક પગમાં એક ખોખો નાખી દેવાનું છે એટલે તમારે બધી પ્રકારનું હોઈ જાય. પણ ખાસ કરી મિત્રો જેને અવણી હોય, બોવડી હોય, પીહા હોય, બરાબર છે, કે હઠીલા નીંદામણો બહુ એવા હોય તો ઝાડા માટે તમારે 2 વખત દવા નાખવાની ભલામણ છે. આજે નાખી દીધી હોય, આજે તમે દવા નાખી દીધી હોય તો 12-15 દિવસ ખેડે વળી પાછો તમારે એક છંટકાવ કરવાનો છે. એક છંટકાવે તમારે 90% બળી જશે, 10% જે રહી જાય છે એવું રહી જાય છે કે તમે દવા છાંટી ગયો એ પછી 7-5 દી કે જમીનમાંથી પાછો બહાર નીકળે છે મારો બાપૈયા, તો એ હારવાર વયું જાય, સાફ થઈ જાય. એટલા માટે 2 વખત નાખવાની ભલામણ આપણે કરીએ છીએ. 2 વખત તમે નાખો એટલે બધું સાફ થઈ જાય. આપણે કાંઈ ઉપાધિ રહેતી નથી. સાહેબ પીલા હોય, કોઈ પીહા હોય, બોડીના ઝાડા હોય, કોઈ ઠડાઈ ગયેલા ઠૂઠા હોય, બરાબર છે, આવા કયા પ્રકારના આવે છે એમાં તમારે આ બંને વસ્તુ નાખવાથી તમને 90% રાહત થઈ જશે, બરાબર છે. આ બહાર છે કેવા કે જમીન ફાડીને જે બહાર નીકળેલા છે, જમીન ફાડીને જે બહાર નીકળેલા છે, જમીનમાંથી જે ઉગી જશે, બિયારણનું અંકુર થઈને છોડવો બહાર આવી ગયો છે, એ બધું જ બાળે જમીનની અંદર છે એને બાળે નહીં. હા, એક ખરું કે ભાઈ આ તમારે બહાર આવી ગયું છે તો મૂળિયા હોતે જમીનની અંદર બાળી દે, પરંતુ બિયારો આમને પડ્યો છે એને કોઈ સંપર્ક જ નથી, સંપર્ક વિહોણું થઈ ગયું છે, એને આ વસ્તુ બાળે નહીં, બરાબર છે. બીજું, તમે પાક કર્યો હોય અને પાકમાં રોડલા ભૂંજરા આવતા હોય, બરાબર છે, ખૂંટી આવી જતા હોય, ગધડા આવી જતા હોય, તો એના માટે તમને કહું જે ઢાલ પ્રોડક્ટ આવે છે આપણી, આ ઢાલ પ્રોડક્ટ, બરાબર છે, આનો તમે ઉપયોગ કરી શકો છો. તમે કોઈ પણ દવા તમે નાખતા હો, એસિપેટ છે, મોનો છે, એકતારા છે, પોલો છે, પ્રાઇડ છે, પ્રોફેનો છે, કોળની દવા છે, કોરાજન છે,
ગમે દવા તમે નાખતા હો એની ભેગું તમારે પંપે 35 થી 40 ml નાખવાનું છે. અને ફક્ત ને ફક્ત કેટલો ખર્ચો થશે મોટા ભાઈ? આમાં 60 થી 65 રૂપિયાનો એક પંપનો ખર્ચો થશે. પછી તમારે 25-30 દિવસ સુધી એટલે કે મહિના દિવસ સુધી તમારે કાંઈ ઉપાધિ નહીં. અને જે તમને કોઈ બત્તી લઈ અને જે લુંગી લઈ ઓશીકું લઈને એક લાકડી લઈને ખાટલો તમને કોઈ લઈને વ્યા જતા હતા એમાં તમારે કાંઈ માથાકૂટ રહે નહીં. નકર શું છે, તૂટેલી ખાટલી, ફૂટી એક બાટલી, તૂટલી એક માટલી, ફાટું એક ગોદડું ઓશીકું લઈને આપણે જે જતા એ બધું બંધ કરી દેવાનું આ નાખ્યું હોય તો. બરાબર છે. ઢાલ નામની દવા આવે છે, પંપે 40 ml લખે ઉપયોગ કરવાનો છે. તમારા ખેતરમાં આવતા ભૂંદરા હોય, રોજડા હોય, રખડતા રેડિયાર ગાવડા હોય, ખૂટિયા હોય, બરાબર છે, તો પણ આવશે નહીં. શાકભાજીમાં ખાસ ખેડૂત મિત્રો ઉપયોગ કરવાનું નથી. માનો કે તમારે જુવારમાં, મકાઈમાં ઉપયોગ કરવાનો છે તો આ દવા નાખ્યા પછી તમારે એને મહિનો દિવસ સુધી માલને ખવડાવવાનું નથી. કોઈ કેમિકલ નથી આવતું, પણ કડવું જ એટલું બધું થઈ જાય કે આપણે કોકના કડવા કારેલા ખાવા આપ્યો ને કેમ લાગે આ બધું જતી નથી કે આ મોઢું આખું મજા નું આવી ગઈ એમ જે કડવું આપણે કારેલું લાગે છે ને એમાં કડવું લાગશે, કડવું ઝેર જેવું લાગશે ને અને ખાઈ હકશે નહીં. એટલા માટે ખાસ ખેડૂત મિત્રો આ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો. બરાબર છે. આવી નવી માહિતી માટે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને જોતા રહો આપણી YouTube ચેનલ ખેતી કા સાગર. 1 લાખ સબસ્ક્રાઇબર થઈ જવાનું કારણ આપના આશીર્વાદ છે, આપનો સાથ છે, આપનો સહકાર છે અને આપનો મારા પ્રત્યેનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ ક્યારે નહીં જવો જોઈએ. ખેતી કા સાગર, નીલમ એગ્રો કેમિકલ, તળાજા. આપ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.